મજામાં જ. તો કેમ છો બધા મિત્રો? મજામાં જ છું. જય દ્વારકાધીશ, જય મગરમાં રામા ધણી બધા મિત્રોને સવારમાં ઉઠી ગયા છે. અને આજે તો થોડોક થાકોડો આપણો નીકળી ગયો છે. 2-3 દિવસથી આપણે કડિયા કામ કરી છે. થાક બહુ લાગે છે મિત્રો. તો એનો થાકોડો જો આપણે આજે ફૂલ નીંદર કરીને નીકળી ગયો છે. ને વાગ્યા છે અત્યારે 10 વાગે આપણે નીંદર કરીને ઉઠ્યા છીએ. તો કાલે આપણે જે અહીંયા શું કહેવાય અને બનાવ્યું હતું કપડાં ધોવાનું, તો એમાં જો આપણે અત્યારે અહીંયા રેડ પાવાનું કામ ચાલુ છે. રેડ પાઈ એટલે આપણે હાવ લીસું થઈ જાય તો શું કહેવાય નીકળે નહીં, ઓલી રેતીની કણક્યું ન નીકળે, કપડામાં લાગે ને, એટલે આપણે રેડ પાઈ છીએ. તો ચાલો રેડ પાઈ લઈ પછી તમને મળીએ. જો આપણે આમાં રેડ પાઈ દીધો છે અને કેવું લાગે છે જરા કમેન્ટ કરી દેજો. અને અહીંયા જે આપણે ધ્રાબો છે એમાં આપણે પારી હતી, પારી આપણે અત્યારે કાઢી નાખી છે, પાણીથી ધોઈ નાખી છે. હવે આપણે આમાં પણ રેડ પાવાનો છે. પછી જો ટાઈમ વધે તો આપણે આ બધામાં પણ રેડ પાવાનો છે, કારણ કે આમાં તૈડું ને બૈડું ને એવું બધું પડી ગયું છે. આમાં બધામાં રેડ પાવાનો છે. તો ચાલો પાઈ નાખીએ. એ છે રૂટાના 5 અને જો અત્યારે આપણે ઘરની બાજુમાં જે પાણીની લાઈન છે, પાણીની લાઈન કરતા હતા, તો ત્યાં આપણે જો આ દીપભાઈ ભટકી ગયા છીએ. તો દીપભાઈને અત્યારે આપણે એના પહેલાં ગામમાં આવ્યા છીએ જો આ દુકાને. મિત્રો જો આ દીપભાઈને કંઈક જે કાંઈ લેવાનું હતું એ લઈને આપણે આવી ગયા છીએ બાલાજી સરકાર નાસ્તા સેન્ટરમાં. આપણે દીપભાઈ આપણે આજે નાસ્તો કરાવે છે, તો હાલો નાસ્તો ડૂચા દેવાના છે. જો આપણે અહીંયા આવી ગયું છે દાબેલી, આપણે દીપભાઈને આપણે ડૂચા દઈ લઈ. અને અહીંયા જોઈ લઈએ આપણે આ પ્રચારવાળા નીકળ્યા છે, જોઈ લ્યો મિત્રો. બંસીધર બસ જાય છે, જોઈ લ્યો. તો કરીને આપણે આવ્યા હતા અહીંયા મહાદેવ ફૂડ પ્લાઝામાં. હવે આપણે નીકળી ગયા છીએ ઘર બાજુ. તો આપણે આ ડ્રાઈવર છે દીપભાઈ. હાલો દીપભાઈ, આપણે ઘોડાને હાંકો. જો આપણે ગામમાંથી આવી ગયા છીએ અહીંયા. આપણે નળી અહીંયા રિપેર કરતા હતા ત્યાં, અને જો અહીંયા 36 નંબરનો કારીગર આપણે મળી ગયો છે. આપણે અહીં જો નળી નાખી છે સારી રીતે, અહીંયા નળી નાખી છે. અને મિત્રો જો આપણે અહીંયા ખોદતા હતા તો આપણે અહીંયા કીડીઓ જે નીકળી પડી ને એની વાતો મૂકી દો. ખોદતા હવે કીડીઓનું ઉઈ જાય એની વાઇટ જોતા હતા ને. બાકી જો અહીંયા એટલી લાઈન ફિટ થઈ ગઈ છે. તો અહીંયા પાણી આપણે આવે છે નર્મદાનું, માટે આપણે અહીંયા લાઈન નાખી છે. અને અહીંયા આગળ લાઈન તૂટી ગઈ ને એટલે આપણે આ કર્યું છે આવું. તો ચાલો મળીએ તમને આ ફિટ કરીને. 7:30 અને જો આપણે ઓલું પીવીસી ફિટિંગ કરતા હતા, પાઇપ ફિટિંગ કરતા હતા, એમાં થોડીક સામગ્રી ઘટી છે. તો એ લેવા માટે આપણે આવી ગયા છે શિવ હાર્ડવેરમાં. તો ચાલો લઈ લઈએ અહીંથી. તો જો અત્યારે આપણે પાર્થભાઈ આવી ગયા છે, દુકાન ખોલી રહ્યા છે, જોઈ લો. ચાપડા જોઈએ આપણે, ચાપડા એક ના. તો આપણે પાર્થભાઈ ચાપડા આપી દઈએ તો આપણે લઈ લઈએ. ચાલો મિત્રો, આપણે શિવ હાર્ડવેરમાંથી પાર્થભાઈ આગળથી આપણે નળીના ચાપડા લઈને જો આપણે ફિટ કરી દીધા છે. મસ્ત મજાનું ત્યાં આપણે અંધારું થઈ ગયું હતું તો વિડીયો ક્લિપ ઉતારવાનું યાદ ન આવ્યું. મસ્ત મજાનું આપણે ફિટિંગ કરી દીધું છે ત્યાં. અને આજના વિડીયોમાં આટલું રાખીએ તો કેવું રહેશે મિત્રો, હમણાં વિડીયો છે ને આપણે ટૂંકા થઈ જાય છે, કારણ કે ઘરનું કામ વધી ગયું છે, જવાબદારી વધી ગઈ છે. ઘરનું કામ આપણે વધારે હમણાં કરીએ તો આ વ્લોગ વિડીયો ઉતારવાનું વેરું નથી આવતું મિત્રો. અને આપણે જો આ 12મું પૂરું થઈ ગયું છે, અને 12મું પૂરું થઈ ગયું, અત્યારે વેકેશન ચાલે છે. બધા મિત્રોને તમને કહી દઉં, વેકેશન આપણે પૂરું થાય એટલે કોલેજનું ફોર્મ ભરાવી દેવાનું છે. આપણે આજુબાજુનું કોલેજ હોય ત્યાં એક્સટર્નલમાં કોલેજ કરી નાખવું છે, તમને બધું કહી જ દઉં આજે. અને પછી આપણે કરવાનું છે ખેતીવાડી, ઘરે બેઠા કોલેજ અને ખેતીવાડી આપણે કરવાની છે. તો એ વ્લોગ તમને આપણે મજેદાર જોવા મળશે. બાકી તમને ધાર્મિક ને એવા બધા વ્લોગ જોવા મળશે. અને આજના વિડીયો ટૂંકો થઈ ગયો છે, કારણ કે કામ એટલું આવી જાય ને મિત્રો, વ્લોગનું કંઈ યાદ જ ન આવે, એટલું બધું કામમાં મશગુલ હું. તો આજના વ્લોગમાં વિડીયોમાં એટલું. અને મિત્રો આજે હતી અખાત્રીજ, તો અખાત્રીજની આપ સૌને હાર્દિક શુભકામના ખેડૂત મિત્રોને. તો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મુગલમાં રામા ધણી બધા મિત્રોને રામે રામ ડાયરાને.